लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम श्रीराम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम श्रीराम जय राम श्रीराम जय राम जय राम हम श्रीराम जय राम जय राम रघुपति राघव राजा राम राघव राजा राम पतित पावन सीताराम पावन सीताराम श्रीराम जय राम जय राम जय राम जय जय हनुमान गोसाई जय हनुमान गोसाई हे कृपा करो गुरुदेव के नाई करो गुरुदेव की नारी श्रीराम जय राम जय राम जय राम श्रीराम जय राम जय राम जय राम श्रीराम जय राम जय राम हम जय रघुनंदन जय सिया राम रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम वल्लभ सीताराम श्रीराम जय राम जय राम मंगल भवन अमंगल हारी द्रवऊ सो दशरथ अजिर बिहारी प्रणवऊ पवन कुमार खलबन पा
સુહૃદયાગાર બસહિ રામ સરચાપધર જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કે તાકે જુગપદ કમલ મનાવ જાશુ કૃપા નિરમળ મતિ પાવ શિયા રામમય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગ પાની મહાવીર દીનવ હનુમાન રામ જાસુ જસ આપ બખાના કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન જાહિ દીન પર નેહ કરહું કૃપા મર્દન મયન શિયાવર રામચંદ્ર કે જય પવન સુત હનુમાન કે જય ઉમાપતે મહાદેવ કે જય રામચરિત માનસની અંદર તુલસીદાસજી આપણને સુંદરકાંડની અંદર પ્રવેશ કરાવ્યો. સીતા માતાની શોધ કરવા માટે હનુમાનજી સમુદ્ર ઓળંગી વિઘ્નોને પસાર કરતા કરતા લંકામાં પહોંચ્યા અને લંકિનીને મારી. બધાએ ઘરમાં શોધ કરી. અંતે વિભીષણને મળે છે અને વિભીષણને અશોક વાટિકામાં સીતાજી છે તે વાત બતાવી. હનુમાનજી અશોક વાટિકામાં ગયા છે, સીતા માતાને મળે છે. રામજીની મુદ્રિકા આપેલી એ માતા સીતાને આપે છે અને રામનો વિરહ હનુમાનજી સીતા માતાને કહે છે. અને પછી હનુમાનજી કહે છે કે મને ભૂખ લાગી છે. આ સુંદર ફળોને જોઈને મને એમ થાય છે કે હું આ ફળ ખાઉં. સીતા માતાએ હનુમાનજીના બળની બુદ્ધિની બધી જાણ થઈ અને પછી કહે છે કે તમે બળ બુદ્ધિમાં નિપુણ છો. દેખી બુદ્ધિ બલ નિપુણ કપી કહેવું જાનકી જાહુ. સીતાજી કહે છે જાઓ મધુર ફળ ખાઓ. રઘુપતિને હૃદયમાં ધારણ કરી અને તમે ફળ ખાજો. હનુમાનજી ચરણમાં નમસ્કાર કરી અને નીકળાશ. 4-5 વૃક્ષો ઉપર ફળ જોયા હનુમાનજીએ. ફળ નીચે પડ્યા નથી. સીતાજીએ માતાજીએ કીધું હતું કે ફળ નીચે પડ્યા હોય નહીં ખાજો, તોડતા નહીં, અહીંયા મનાય છે. એટલે હનુમાનજીએ જોયું કે અહીં ક્યાંય ફળ તો પડ્યા નથી. એટલે વૃક્ષો હલબલાવે અને પછી એમાંથી ફળ પાડે, ન પડે તો આખું વૃક્ષ મૂળમાંથી ઉખેડીને પછાડીને પછી ફળ નીચે પડે, એમાંથી ફળ ખાય. જમીન ઉપરથી પાછા હનુમાનજી એમ કહેતા છે કે માતાજી હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તું છું. આવી રીતે સીતાજીના દર્શનમાં
જેટલા વૃક્ષો બાધક બન્યા ને એ હનુમાનજી તોડી નાખ્યા છે. ભક્તિની આડે જેટલા વૃક્ષો આવે, મુશ્કેલી આવે, એ મુશ્કેલીને પાર કરી નાખવી, તોડી નાખવી. હનુમાનજી વિચાર્યું કે આટલા વૃક્ષો તોડ્યા, કોઈ એકે રાક્ષસો દેખાતા કેમ નથી? ચોકી કરે છે કે કરે છે શું? એટલે એક બાજુ જઈને જોયું તો બધાય એમાં રાક્ષસોનો વાંક નહોતો. બધાય પીન બેઠા હતા, મદિરા પીન. હવે જે પીન બેઠા હોય એને કાંઈ ભાન ન હોય ફરજનું, કે આપણે ફરજ બજાવવાની છે, નશો કરીને બેઠા હતા. હનુમાનજી વિચારે છે કે આ બધા નશો કરીને બેઠા છે, લાવ એને ફરજનું ભાન કરાવવું. હનુમાનજી એક ઝાડ ઉપાડી નાખ્યું એની માથે. મારો 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 કરતા બધા દોડ્યા છે. આવ્યો હનુમાનજી પાસે. હનુમાનજી કે આ બાજુ આવતા રહ્યો. પછી તો હનુમાનજી એવા માર્યા છે બધાને, કેટલાયને શરીર સાથે ચોડી નાખ્યા, કેટલાયને ઉપાડી પકડીને પગ પકડીને કર્યો ઘા આકાશમાં, તો ગુરુત્વાકર્ષણની બહાર ખૂબ માર્યા હનુમાનજીએ. પછી બધા કહે છે કે અમને મારો માં. તો કે માર ન ખાવો હોય તો એક જ ઉપાય છે. શું? કે રામધૂન ગાઓ. રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. ખૂબ ધૂન ગવડાવીશ. સીતા માતાને એમ થયું કે આ લંકામાં રામધૂન કોણે બેહારી? નક્કી હનુમાનનું કામ લાગે છે. એમાં બધાએ આંખો બંધ કરીને, હનુમાનજી તો આંખો બંધ કરીને ગાતા હતા, બધાને આંખો બંધ કરીને ગાવાનું કીધું હતું. એમાંથી બે ત્રણ જણા આંખો ખોલી, હનુમાનજી તો આંખો બંધ કરીને ગાય છે. આમાંથી છટકો, બે ત્રણ જણા છટકી અને રાવણના દરબારમાં ગયા છે. રાવણને કહે છે કે લંકેશ, એક મોટો વાનર અશોક વાટિકામાં આવ્યો છે, નાખી અશોક વાટિકા ઉજાગર કરી નાખીશ. નાથ એક આવા કપી ભારી, તેહી અશોક વાટિકા ઉજારી. કેટલાય ફળ ખાધા છે, ઝાડ ઉખેડીને તોડી નાખે છે. અમે એને રોકવાની કોશિશ કરી પણ અમને ખૂબ માર્યા. એટલે રાવણે આ વાત સાંભળી અને કેટલા યોદ્ધાઓને મોકલા છે. અક્ષય કુમારને મોકલો છે, પોતાના પુત્રને. હનુમાનજીએ જોયું અક્ષય કુમાર આવ્યો છે. આવતા વેત જ હનુમાનજી અક્ષયનો ક્ષય કરી નાખ્યો. હનુમાનજીને એમ થયું કે અંગદે એમ કીધું તો મને અક્ષયનું મોઢું જોઉં ને તો મારું મૃત્યુ થઈ જાય, મને શ્રાપ છે. એટલે હનુમાનજીએ અંગદનો માર્ગ મોકળો કરી નાખ્યો. વળી પાછા બધાને કહે છે રામધૂન ગાઓ. વળી બધાય રામ રામ સીતારામ, 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 રામ રામ સીતારામ. વળી બે ત્રણ રાક્ષસો છટકી ગયા. વળી દરબારમાં જઈને કહે છે કે અક્ષયનો ક્ષય કરી નાખ્યો છે. મારસી જની સુત બાંધે સુતાઈ. એકદમ લંકાપતિ ખીજમાં આવી ગયો છે. મેઘનાથને કહે છે કે મેઘનાથ તું જા. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા. પોતાના ભાઈને મારી નાખ્યો, એટલો બધો ક્રોધ કરીને મોટી સેના લઈને આવ્યો છે. ખૂબ યુદ્ધ કર્યું છે હનુમાનજી સાથે. હનુમાનજીને એમ થયું કે આને હવે જીતી શકાય એવો છે નહીં. એટલે હનુમાનજી એક ઝાડ લઈ અને મેઘનાથના રથ ઉપર નાખે છે. મેઘનાથનો રથ ભાંગી નાખ્યો છે. અનેક માયાઓ કરી છે મેઘનાથે. પછી મેઘનાથ કંટાળી જાય છે અને પછી બ્રહ્માસ્ત્ર સરસંધાન કરે છે કે આને બાંધવું હોય તો એક જ છે, બ્રહ્માસ્ત્ર મારું. બ્રહ્મ અસ્ત્ર તહી સાંધા, કપી મન કીન વિચાર. હનુમાનજી વિચાર કરે છે
કે જો આ બ્રહ્માસ્ત્ર છે ને એનું હું માન નહીં રાખું ને તો એનો મહિમા ઘટી જશે. જો ન બ્રહ્મસર માનવું મહિમા મીટય અપાર, એનો અપાર મહિમા મટી જશે. કે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર કાંઈ કરી ન શક્યું. હનુમાનજી એમને ઊભા રહ્યા. હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધ્યા છે. હનુમાનજી મૂર્છિત અવસ્થામાં પડી ગયા. બધા રાક્ષસોને કહે છે જાઓ પકડી લ્યો હવે એને. રાક્ષસો કે એ તમારે બોલવું હેલું છે, બાકી એની પાસે જઈને ક્યારે મારવા માંડે ને કાંઈ નક્કી નથી. જાઓ કે નહીં મારે કે મેં નાગપાસથી બાંધી દીધા છે. આવીને હનુમાનજીને બધા પકડીને લઈ આવ્યા છે રાવણના દરબારમાં. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે જાસુ નામ જપી સુનહુ ભવાની, ભવ બંધન કાટ અહી નર જ્ઞાની. જેના નામનો જપ કરે ને એને ભવ બંધન તૂટી જાય. એના સેવકને કોઈ દિવસ બંધન થાય ખરું? તાસુ દૂત કી બંધ તરુ આવા, પ્રભુ કારજ લગી કપી બંધાવા. હનુમાનજી તો પ્રભુનું કામ કરવા માટે ચાય કરીને બંધાઈ ગયા કે મારે તો પ્રભુનું કામ કરવું છે ને, એટલે આ મને બાંધી લે ને તો હું સીધો રાવણના દરબારમાં જઈ શકું, એટલે ચાય કરીને બંધાઈ ગયા છે. આવીને બધા પકડીને લઈ ગયા છે લંકાના દરબારની અંદર. હનુમાનજીએ સભામાં જઈને જોયું બધું. આટલી બધી આને પ્રભુતાઈ મેળી છે, મોટાઈ મેળી છે. શંકર ભગવાનની પૂજા કરી કરી અને આને પ્રાપ્ત તો ઘણું કર્યું, પણ વાપરતા નથી આવડતું. દીકપાળો બધાય બાંધેલા, દેવો બધાય બાંધેલા. આટલી બધી એની પાસે સત્તા છે. રાવણે હનુમાનજીની સામે જોયું અને કીધું છે કે એ રાવણ, એ વાનર, તું ક્યાંથી આવ્યો છો? કોની સત્તાથી તું મારા લંકાની અંદર પ્રવેશ કર્યો? અને શું કામ મારા રાક્ષસોને માર્યા? અને શું કામ અમારા અશોક વાટિકાના ફળ બધાય ખાધા? એટલે હનુમાનજી કહે છે હું છે ને રામનો દૂત છું. સુનું રાવણ બ્રહ્માંડની કાયા, પાય જાસુ બલ બિરચિત માયા. જેના બળથી માયા છે ને એ અનેક બ્રહ્માંડ રચી નાખે છે. એ માયાપતિ રામનો દૂત છું. એના બળથી હું અહીંયા લંકામાં આવ્યો છું. અને તે એમ પૂછ્યું કે રાક્ષસોને શું કામ માર્યા? એટલે એને મને માર્યા એટલે મેં એને માર્યા. બધાને દેહ તો પ્યારો જ હોય છે. કોક આપણને મારે તો આપણે એને મારી. અને તે એમ કીધું કે આ અશોક વાટિકા શું કામ ઉજાગર કરી? અને એ અમારો સ્વભાવ છે. અમને ભૂખ લાગી હતી. વાનરનો સ્વભાવ હોય કે ભૂખ લાગે એટલે ફળ ફૂલ તોડીને ખાય. ખાલી ખાય નહીં, એ આજુબાજુનું થોડુંક તોડે, થોડાક પાંદડા તોડી નાખે, થોડીક ડાળીઓ તોડી નાખે. એટલે મેં તોડ્યું. ઠીક, તારો સ્વભાવ તને મુબારક. હનુમાનજી રાવણને સમજાવે છે કે લંકાપતિ હજી સમય છે. તમે સીતાને હરીને લઈ આવ્યા છો, એ તમે રામજીને પાછી આપી દો. તમારી પ્રભુતાઈ બહુ મોટી છે, પણ તમે આ કૃત્ય કર્યું છે એ બહુ ખરાબ છે. આ રામ છે ને એ ખરદૂષણ અને ત્રિશિરાને માર્યા છે, વાલીને માર્યો છે. અતિશય બળશાળી છે. અને મને કાંઈ બંધાઈ જવામાં લજ્જા નથી. વાનરને તો શું હોય. રાવણને સીતાજીને પાછી આપવાની વાત કરી
અને કહે છે કે રામ તો છે ને એ પ્રણત પતિપાલ છે. તમારો દોષ છે ને એ દોષને માફ કરી દેશે. એના શરણે જાવ તો અપરાધ ભૂલી જશે અને તમને માફ કરી દેશે. નહીતર તમારા કુળમાં કોઈ નહીં બચે, રાક્ષસ કુળ આખું સાફ થઈ જશે. સીતાજીને પાછી આપવાની વાત કરી અને રાવણને ગમ્યું નહીં. રાવણને એક જ વાંધો હતો, એને કોઈ સીતાજીને આપવાની વાત કરે ને ત્યારે એને ક્રોધ આવી જતો. બસ બસ, હું લંકેશ છું, મેં ત્રિલોકને જીતા છે, બધા દેવો મારા આધીન છે. અભિમાનમાં બોલે છે. હનુમાનજીએ ઘણું સમજાવ્યું હતું. રામ વિમુખ તમે જાશો ને તો બધી સંપત્તિ છે ને જે શંકર ભગવાન પાસેથી પામ્યા છો ને એ બધી સંપત્તિ વહી જશે. રામ નામ વગર છે ને આપણી જીભ કોઈ દી શોભતી નથી. રામ નામ બીનું ગીરા ન સોહા, દેખું બિચારી ત્યાગી મદ મોહા. મદ છોડો, મોહ છોડો અને સીતાજીને પાછી આપી દો. નદી હોય ને એનું મૂળ હોય ને એ જ નદી બારે માસ વહેતી રહીએ. જેનું મૂળ ન રહીએ ને એ નદી ચોમાસામાં વહેતી હોય, પછી ચોમાસું પૂરું થાય એટલે નદી સુકાઈ જાય. હનુમાનજીએ ઘણી રીતે સમજાવ્યા. અભિમાન છોડી અને સીતાજીને પાછા આપી દો. રાવણ તો ઉલટાનો વધારે ક્રોધિત થયો છે. આને પકડી લ્યો, આને મારી નાખો, આનું મૃત્યુ નિકટ આવ્યું છે. મૃત્યુ નિકટ આઈ ખલતો હી, લાગે શિયધમ શિખાવન મોહી. આને મારી નાખો. બધા રાક્ષસો મારવા માટે દોડ્યા છે અને બરાબર એ સમયે વિભીષણ આવ્યા છે. વિભીષણ કહે છે કે નીતિ એમ કહે છે કે દૂતને મરાય નહીં. દૂત તો સંદેશો લઈને આવ્યો હોય, એને તમે મારી નાખો એ તો ખોટું કહેવાય. આપણા ઘરે ટપાલી કોઈનો કાગળ લઈને આવે કે આ ઘરે આમ આ સંબંધીની ત્યાં આમ બન્યું છે, તો આપણે ટપાલીને થોડું કાંઈ કહેવાય કે તમારે આવી ટપાલ લઈને ન હોય, આને મારી નાખો. ટપાલીનામાં શું વાંક હોય? એ તો આ તો દૂત છે, રામનો સંદેશો દેવા આવ્યા છે, તો આપણે મરાય નહીં. બીજો કાંઈક એને દંડ દ્યો. બધાએ મંત્રીઓને પૂછ્યું કે આનું શું કરાય? રાવણ કે મને એમ વિચાર આવે છે કે વાનર હોય ને એને એની પૂંછ ઉપર બહુ મમતા હોય, માણસને નાક ઉપર બહુ મમતા હોય અને વાનરને પૂંછ ઉપર મમતા હોય. એટલે આની પૂંછ ઉપર ઘી તેલ વાળા કપડાં કરી અને વીંટી અને પછી સળગાવો, પૂંછડું હળગી જશે અને પછી એના માલિક પાસે જશે ને તેનો માલિક અહીંયાથી ત્યાંથી વયો જશે. આનું પૂંછ હળગાવી નાખો. હનુમાનજી કે મારે પૂંછને અમથું શું કરવું છે? અને પૂંછ ઉપર મમતા હોય તો હું મારી મમતાને ક્યારે વધારી શકું છું ને ક્યારે ઘટાડી શકું છું. બાકી માણસને નાક કાપી નાખો પછી માણસને ઘણું દુઃખ લાગે. તો માણસની મમતા નાક ઉપર હોય કે અમારું નાક કપાઈ ગયું. વાનરને પૂંછ ઉપર મમતા હોય. વાનર જુનાગઢમાં તમે જાઓ એને ગમે એમ ખીજવો ને તો કાંઈ એને થાય નહીં, પણ એને તમે પૂંછડું દબાવો એટલે એકદમ ખીજાઈ જાય. રાવણ કે આનું પૂંછડું હળગાવો. બધા ભેગા થયા, સમુદ્ર કિનારે લઈ આવ્યા છે. લંકામાંથી જેટલા કપડાં, લુગડા, વસ્ત્ર જે મળે એ તેલમાં બોળી હનુમાનજીને પૂંછડે વીંટવા લાગ્યા છે. કપડાં વીંટાઈ જાય એટલે હનુમાનજી વળી રામ કે અને વળી પૂંછ થોડુંક લંબાવે
હવે એટલું મોટું પૂછ કરે અને પાછું આમ વળાંક આવે વળાંક પડી જાય. આખી લંકામાં જેટલા કપડાં ઘી તેલ બધું હતું એ બધું વીંટી વીંટી અને પછી પૂંછડાને આગ લગાડી અને હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. એ કટાર ઉપર ચડી ગયા. મહેલની અટાર ઉપર ચડી અને રામજીને યાદ કરે છે કે પ્રભુ આ મારે બધા ભેગા થઈને મારું પૂછ હરગાવ્યું છે, મારે શું કરવું? રામજીને તરત જ સંદેશો મળી ગયો કે લખન કોક મને યાદ કરે છે. આંખ બંધ કરીને જોયું તો હનુમાનજીનું પૂછ હળગે છે. લખન ઓલા બધાએ હનુમાનજીનું પૂછ હળગાવ્યું છે. હવે અહીંથી હું કોઈને દૂતને મોકલું તો સમય બહુ લાગી જાય. એટલે રામજીએ મનોમન પવનદેવને 49 વાયુને છૂટા મૂક્યા અને કહી દીધું જાઓ હનુમાનજીના કાનમાં કહી દો. 49 વાયુ છૂટા. હનુમાનજીના કાનમાં સંદેશો મળી ગયો મનોમન કે ચાલુ કરી દે. હનુમાનજી રામ કહી અને એક અટારી ઉપરથી બીજી અટારી ઉપર ત્યાં જઈ પગ પછાડે, અટારીઓ તોડે અને થોડાક પૂછડું ખંખેરે, એમાંથી ગાભા હળગે હળગીને પડે હેઠા. વળી ઈ અટારી હળગે એટલે ત્યાંથી બીજી અટારી ઉપર છલાંગ મારીને રામ રામ કરતા કરતા બધી અટારીઓ ઉપર ઠેકડા મારતા મારતા આખી લંકાને હનુમાનજીએ સળગાવી છે. લોકો ચારે બાજુ ભાગા ભાગી કરે છે. આ કોઈ દૂત નથી, કોઈ સામાન્ય વાનર નથી, આ તો કોઈ દેવ લાગે છે. લંકાપતિ મંદોદરી સહિત લંકાના મહેલમાંથી જોવે છે કે આ વાનરે આખું લંકા હરગાવી છે. ઇન્દ્રને કહે છે કે વરસાદ મોકલો એટલે બધું ઠરી જાય. ઇન્દ્રએ જરાક ઊંધું કર્યું, પાણીને બદલે પેટ્રોલ વરસાયું છે એટલે આગ વધારે લાગી. આખી લંકાને ભળ 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 બળતી હતી. જોયું આખી લંકા સળગતી થઈ ગઈ. પછી હનુમાનજી સમુદ્રમાં જઈ અને પછી પૂછે બોળી સ્નાન કરી અને સીતા માતા પાસે આવે છે. સીતાજીને કહે છે કે માં પ્રણામ. સીતાજી કહે છે કે આ લંકામાં આગ લાગી ને રામધૂન ને બધું. હનુમાનજી કહે છે કે માં એ તમારા પુત્રના પરાક્રમ હતા. મને ચિંતા થતી હતી કે આ લંકામાં આગ લાગી છે ને તો મારી માતા સીતા માને એમાં તાપ નહીં લાગે ને. કે ના ના, મારાથી તો આગ બહુ આઘી હતી, પણ મને એ ચિંતા થતી હતી કે તું તો આગથી વધારે નજીક હતો, તને આગે કાંઈ કર્યું નહીં? તને કે તારું પૂછડું હરકતું હતું તોય કાંઈ ન થયું? હનુમાનજી કે ના, કે રામનું નામ હોય ને એને ગમે તેવી આગ હોય ને કાંઈ કરી શકે નહીં. સીતા માતાને કહે છે કે માં હવે મને કાંઈ નિશાની આપો, હું રામજી પાસે જાઉં. સીતાજી કહે છે કે મારો વિરહ રામજીને કહે છે. હનુમાનજી કે તમારા વિરહમાં તો પ્રભુ છે ને એ પોતાના અસ્ત્રે ભૂલી ગયા છે, શસ્ત્રે ભૂલી ગયા છે. કયું મારે અસ્ત્ર વાપરવાનું છે ને એ ભૂલી ગયા છે. હનુમાનજી આવી રીતે વાત કરે છે. સીતાજી કહે છે કે તમે છે ને એને શક્રસૂતની વાત કહેજો, જયંતની વાત કહેજો. જયંતે મને ચાંચ મારી હતી અને ભાગ્યો પછી અને રામજીએ બાણ માર્યું. એ બાણની વાત યાદ કરજો. અને બાણમાં કેટલી તાકાત છે ને, બાણનો પ્રતાપ કેવો છે ને એ તમે એને સમજાવજો. 1 મહિનામાં જો પ્રભુ નહીં આવે ને તો મને જીવતે નહીં પાડે. 1 મહિના સુધી તો હું મારો પ્રાણ ટકાવી રાખીશ. હનુમાનજી ખૂબ આશ્વાસન આપે છે.
જનક સુતહી સમુજાઈ કરી બહુ બીતી ધીરજુ દિન ચરણ કમલ શિરુ નાઈ કપી ગવનું રામ પહી કિન્ન. સીતાજીના ચરણોમાં પ્રણામ કરે છે અને કહે છે, માં અમે ચોક્કસ આવશું, હું પ્રભુને લઈ આવીશ. મને પ્રભુની આજ્ઞા નથી, ન કરતો હું છે ને હમણાં તમને અહીંથી લઈને જાઉં, આખી લંકાને હતી ન હતી કરી નાખું. હનુમાનજી પ્રણામ વારંવાર કરી અને સમુદ્ર કિનારે આવ્યા છે. વિચાર કરે છે કે હવે હું જાઉં છું તો આ બધાને ખબર તો પડવી જોઈએ ને કે આ ગયો એટલે મકાન બધા હરખા કરી નાખે, બધા હરગીને પડી ગયા છે. એટલે હનુમાનજીએ એવી ગર્જના કરી કે આખી લંકામાં ઓપાટો બોલી ગયો. બધા એકદમ ભયભીત થઈ ગયા છે કે આટલો બધો અવાજ શેનો છે. એટલો બધો અવાજ થયો. ગર્ભિણી સ્ત્રીઓ બધી હતી નિશિચરી, એ બધાને ગર્ભસ્ત્ર આવી ગયા. રામાયણમાં એમ લખ્યું છે. બધાને ખબર પડી ગઈ. હનુમાનજીએ છલાંગ લગાવી અને જય શ્રી રામ બોલ્યા ને આકાશ માર્ગે. બધાએ જોયું કે આ ગયો, હવે શાંતિ થઈ. આઈશ નકર જ્યાં સુધી લંકામાં હનુમાનજી હોય ત્યાં વળી એમ થાય કે કાંઈક વળી ઘરમાં ઉત્પાત કરવા આવશે તો આખી લંકામાં. લોકો બધા બહુ ભયભીત થઈ ગયા છે. જેનો દૂત આટલો શક્તિશાળી છે તો એનો માલિક આવશે ત્યારે શું થશે. હનુમાનજી જય શ્રી રામનો નાદ કરીને આકાશ માર્ગે રામનું અમોઘ બાણ છૂટ્યું હોય ને એવી રીતે હનુમાનજી ઉડ્યા છે. આવતી વખતે તો વિઘ્નો નડ્યા હતા, જતી વખતે પછી કોઈ વિઘ્ન છે જ નહીં. રામ કાર્ય પૂરું થઈ જાય પછી કોઈ વિઘ્ન ન આવે. સમુદ્ર પાર કરીને આ કિનારે હનુમાનજીને બધા જોવે છે કે પવન સુત આવે છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કે એમ બોલે ને ત્યાં તો હનુમાનજી નીચે ધરતી ઉપર બધા મિત્રોને મળ્યા છે, પ્રેમથી ભેટા છે. બધાને કહે છે કે કામ પૂરું થઈ ગયું છે, કોઈ વાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. સીતા માતાને મળી આવ્યો છું. મુદ્રિકાએ આપી અને માતાજીના દર્શન કર્યા અને લંકામાં તોફાન કર્યા ને આખી લંકા બાયડી બધી વાત કરે છે. વળતી વખતે સીતા માતાને કીધું મને કંઈક તમારે નિશાની આપો, એટલે ચૂડામણી આપ્યો છે. બધાને ચૂડામણી બતાવ્યો છે. બધા હનુમાનજી મહારાજની ફરીથી જય જયકાર બોલાવે છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. હવે વાર લગાડવાની નથી, જટ ચાલો આપણે રામજી પાસે. અને બધા નીકળ્યા છે રસ્તામાંથી. મધુવન આવે છે, એમાં ફળ ફૂલ ખાતા ખાતા બધા નીકળ્યા. અને સુગ્રીવને એના દૂત દ્વારા, જાસૂસ દ્વારા ખબર પડી છે કે હનુમાનજી મહારાજ પોતાનું કાર્ય કરીને આવ્યા છે, જામવાની ટુકડીને બધા, અને કાર્ય પૂરું થઈ ગયું છે. રામજીને જઈને કહે છે. એટલામાં તો બધા સુગ્રીવ પાસે પહોંચી ગયા અને સુગ્રીવને વાત કરી છે. હનુમાનજી મહારાજે કામ પૂરું કર્યું છે. સુગ્રીવ અને બધા પાછા રામજી પાસે જવા નીકળ્યા છે. જામવંતે રામજીને ખૂબ સરસ કીધું છે કે પ્રભુ હનુમાનને કામ પૂરું કર્યું છે. હનુમાન કી મેં નથી કર્યું, અમારી ટુકડીએ, અમે બધા ગયા હતા એટલે કાર્ય પૂરું થયું છે. એટલે જ બધા ત્યાં રાખ્યા હતા સમુદ્ર કિનારે. બધા આઈને રહેવાનું છે. નકર હનુમાનજીને ખબર હતી કે આમાંથી એક જણો મને મદદ કરવા આવી કેમ નથી. નકર તેમ કહી દે ને કે જાઓ તમે બધા પહોંચો, હું હમણાં આવું છું. પણ નહીં, બધાને જશ મળવો જોઈએ. રામજીની પાસે આવ્યા છે. રામજીને પ્રણામ કર્યા છે. આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. સીતાજીને મળ્યા એ બધી વાત કરી છે અને કહે છે રામને વિરહ કહે છે સીતાજીનો. બીજું બધું તો કુશળ છે પણ માતા છે ને બહુ દુઃખી છે. તમારા વિરહમાં જ ખાલી એમનું શરીર ટકાવી રાખ્યું છે. રામજી કહે છે કે મારા વિરહમાં શરીર બળી ન ગયું તો કે નહીં. કે પ્રભુ તમારો વિરહ એટલો બધો છે ને કે એમાં શરીર બળી જાય ખરું, પણ એની આંખમાંથી છે ને અશ્રુ ચાલ્યા જાય છે.
એટલે જો તમારું વિરહ થાય અને એનું શરીર બળી જાય તો પછી આંખને એમ થાય છે કે મારે તો રામના દર્શન કરવા છે, અને જો શરીર બળી જશે તો હું બળી જઈશ. એટલે આંખમાંથી એમનેમ અશ્રુ ચાલે જ રાખે છે. એટલે શરીર છે ને બળ્યું નથી, હાવ શરીર કૃશ થઈ ગયું છે. માથાના વાળ છે એ જટાની જેમ વણાઈ ગયા છે. નજર છે એ ચરણોમાં જ રાખીને બેઠા છે, અને જીભથી સતત તમારું નામ જપે છે, રામ રામ રામ. રામ નામ છે ને એ જીભ ઉપર રાખ્યું હોય તો શરીર જાય નહીં જટ. હનુમાનજી કેમ કહે છે કે મેલ હોય એ મેલમાં દરવાજે તાળું મારી દે, એવી રીતે સીતા માતાએ જીભ ઉપર રામ નામ રાખ્યું છે. મેલમાં તાળું મારી દે પછી એ મેલમાંથી કાંઈ જાય નહીં જટ દઈને. એવી રીતે સીતા માતાએ પોતાની જીભ ઉપર તમારું નામ રાખ્યું છે, તમારા દર્શન કરવા છે. 1 મહિનાની અવધિ આપી છે, ને જો 1 મહિનામાં કાર્ય પૂરું નહીં થાય, માતાને તમે મળશો નહીં, તો માતા એમ કીધું છે કે હું એને મળીશ નહીં, મારો પ્રાણ ચાલ્યો જશે. હવે વિલંબ કરવાને કોઈ વાર નથી. ચૂડામણી બતાવ્યો છે, ચૂડામણી આપ્યો છે. રામજીએ ચૂડામણી જોયો છે, લક્ષ્મણજીને બતાવે છે. લક્ષ્મણજી કહે છે કે મને ચૂડામણી તો ખબર નથી, મેં તો ઝાંઝરા જોઈને એમ થાય કે હું એના દર્શન કરતો ને એટલે મારી નજર ચરણમાં રહેતી. રામ અને લક્ષ્મણને ફરીથી પ્રણામ કરે છે. રામજી એને ઉઠાવી અને હૃદયે લગાડે છે. હનુમાન, તારા જેવો કોઈ ઉપકારી નથી. અમારા કુળમાં તને કોઈ ભૂલશે નહીં. સોનો કપિતો સમાન ઉપકારી, નહીં કો સુર નર મુનિ તનુ ધારી. સુર એટલે દેવ, નર એટલે મનુષ્ય, અને મુનિ, એ 3 માંથી કોઈ તારા જેટલો ઉપકારી નથી. હું તારો ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકીશ? સોનો સુત તો હે ઓરી મેના હે, દેખાવ કરે વિચાર મનમાહી. હું તારા આ ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકીશ? હનુમાનજી વળી પાછા ચરણોમાં પડી ગયા છે. તે મારું બહુ સરસ કામ કર્યું છે. અને હનુમાનજી સીધા પગમાં પડી ગયા. ત્રાહિમામ ત્રાહિમામ, ભગવાન બચાવો બચાવો. ભગવાન કે શું બચાવો? ભગવાન કે તમે મારા વખાણ કરો છો ને એટલે હું પડવાનો. હવે કોઈ માણસના કોઈ વખાણ કરતો હોય ને એટલે સમજી લો હોય પડવાનો. વખાણ તમે કરો, સાચી રીતે કરો, પણ બહુ ઝાઝા વખાણ કરી નાખો ને તો એ માણસની પડતી શરૂ થઈ જાય. પ્રભુ તમે મને બચાવો, હું હવે પડવાનો. તમે મારા ખોટા વખાણ કરો માં. આ તો મારા બળથી મેં ક્યાં કર્યું છે પ્રભુ? તમારા બળથી, તમારી શક્તિથી, તમારા રામ નામના પ્રતાપે આ કાર્ય થયું છે. બાકી મારામાં તો કાંઈ એવી શક્તિ છે જ નહીં. આપણે એમ માની કે હું કાર્ય કરું છું, મારાથી થાય છે. આપણાથી કાંઈ થતું નથી. રામની શક્તિ આપણી અંદર છે ને એટલે જ આપણને શક્તિ મળે છે ને આપણે કાર્ય કરી શકીએ છીએ. નકર અમુક ઉંમર થાય પછી આપણી શક્તિ ઓછી થવા માંડે. પછી આપણને એમ થાય કે આપણે તો આ 10 કિલો તો વજન ઉપાડીને ગમે હાલે જતા હતા ને, પણ એ હવે કેમ શક્તિ નથી? તો એ તો રામની શક્તિ ઓછી થઈ હોય આપણને એટલે આપણાથી કાર્ય ન થાય. રામની શક્તિથી જ બધા કાર્ય થાય છે.
પ્રભુ, તમારા નામના પ્રતાપે મેં કાર્ય કર્યું છે. પ્રભુએ પાછા ઉઠાવી અને હૃદય લગાડે છે. હનુમાનજીને પૂછે છે કે તે આ લંકા બાયરી કેવી રીતે? આખી લંકાને તે સળગાવી. હનુમાનજી કહે છે કે શાખા મૃગ કે બડી મનુષાઈ, શાખા તે શાખા પર થાય. અમે તો વાનર રહ્યા ને, એટલે અમારે તો સ્વભાવ જ હોય કે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઠેકડા મારી અને ત્યાંથી ચડીને બીજી ડાળી ઉપર જાય. એવી રીતે એક અટારી ઉપરથી બીજી અટારી ઉપર આખી લંકાને મેં તમારા નામના પ્રતાપે બાયડી છે. પ્રભુ, હવે જાજી વાતો કરવામાં વિલંબ કરોમાં. અબ વિલંબ કહી કારણ કીજે, તુરત કપીને કહો આય સુધી છે. ઝટ ચાલો હવે. હનુમાનજીની વાત સાંભળી અને રામજીએ બધાય સુગ્રીવને બધાને બોલાવ્યા છે. અને જેટલા મોટા મોટા વાનરો બધા આવ્યા હતા દેશ વિદેશથી, એ બધાને ભેગા કર્યા છે. રામજીએ બધાની સામું જોયું છે. સુગ્રીવે બધાને કીધું છે હવે આપણે અહીંથી રામ કાર્ય કરવા માટે નીકળી છીએ અને કોઈએ પાછી પાની કરવાની નથી. રામજીએ બધાની ઉપર દિવ્ય દ્રષ્ટિ ફેંકી. દેખી રામ સકલ કપી સેના, ચિતઈ કૃપા કરી રાજીવ નયના. રામ કૃપા બળ પાઈ કપિંદા, ભયે પછ જૂત મનહુ ગિરિંદા. હરષિ રામ તબ કિન પયાના, સગુન ભયે સુંદર શુભનાના. બધાની ઉપર દ્રષ્ટિ કરી. આ તો રામની દ્રષ્ટિ. બધામાં એકદમ બળ આવી ગયું છે. ચીચિયારીઓ બધા કરવા લાગ્યા છે. કોઈ હાથમાં પર્વત લે છે ને કોઈ ઝાડનું થળ લે છે, કોઈ નખ વગાડતા બધા નીકળાશ. દીકપાળો ડોલવા લાગ્યા છે. દેવતાઓ બધા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે. આ બાજુ મંદોદરીને અપશુકન થવા માંડ્યા, સીતાજીને શુકન થવા માંડ્યા, માં કૌશલ્યને શુકન થવા લાગ્યા છે. ચિક્કર દિગ્ગજ ડોલ મહી ગિરી લોલ, સાગર ખર ભરે મન હરસ સબ ગંધર્વ સુર મુનિ નાગ કિન્નર દુખટ રે. કટ કટ હિમર કટ બિકટ ભટ બહુ કોટી કોટિ ન ધાવહી. જય રામ પ્રબળ પ્રતાપ કૌશલ નાથ ગુણ ગન ગાવહી. રામજીનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણલાલજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. એકદમ જય જયકાર થયો છે અને બધા નીકળાશે. સમુદ્ર ખળભળવા લાગ્યો છે. પૃથ્વી આખી ડોલવા લાગી છે. અને તુલસીદાસજી આપણને અહીંથી બધા નીકળ્યા, પ્રયાણ કર્યું અને સમુદ્રને કિનારે પહોંચ્યા. બધા સમુદ્ર કિનારે આવી ગયા છે. સીતા તુલસીદાસજી લંકામાં પ્રવેશ કરાવે છે કે આ બાજુ રાક્ષસો વિચાર કરે છે. શંકા જાગી ગઈ છે કે આનો દૂત આટલો બળવાન હતો તો એનો માલિક આવશે ત્યારે શું થશે. રાવણ છે એ મંત્રીઓને બોલાવે છે અને મંત્રીઓને કહે છે કે રામની સેના સમુદ્ર કિનારે પહોંચીશ, આપણે શું કરવું જોઈએ. એમાં સારા મંત્રી હતા ને એ કહે છે કે જેના નામથી લોકપાલ આખું ત્રાસી જાય છે, ધ્રુજે છે, આપણે એક કામ કરી સીતા માતાને પાછા આપી દઈ તો બધી મુશ્કેલીઓનો સામનો
મટી જાય આપણે સામનો કરવાનો. રાવણ એને કહે છે કે તમે બધા જતા રહ્યો, મારે તમારે કોઈની જરૂર નથી. એમાં ખુશામતીયાઓ મંત્રી હતા ને, એ બધા રાવણને કહે છે કે તમે ચિંતા કરો માં, અમે બેઠા છીએ. વાનર અને મનુષ્ય તો આપણો ખોરાક કહેવાય, આપણે એને ખાઈ જાશું. રાવણને આવી વાતો ગમે. પ્રધાન અને મંત્રીઓ જો ખુશામતની વાતો કરે ને તો એ રાજાનું રાજ જાજુ રહે નહીં. ડોક્ટર હોય એ રોગને ન મારે પણ રોગીના વખાણ કરે તો એ રોગ છે ને એ રોગીને મારી નાખે. ગુરુ છે એ શિષ્યના વખાણ કરે ને તો શિષ્યની પતન થાય, શિષ્યનું પતન નક્કી. રાવણની પતનની ખાઈ બધાય ખુશામતીયાઓ ખોદી રહ્યા છે. મંદોદરી આવીને કહે છે કે મને ચિંતા થાય છે, તમારા ઉપર વિધિ છે ને એ વિપરીત થયો છે. તમે હજી સમજી જાઓ, જેને ખરદૂષણે ત્રિશરાને માર્યા, વાલીને માર્યો, એની તમે સીતાને હરીને લઈ આવ્યા છો ને. મને મારો ચૂડી ચાંદલો અમર નથી દેખાતો, સલામત નથી દેખાતો. તમે એને પાછી આપી દો, મને ભય લાગે છે. ત્યારે રાવણ કહે છે હમ લંકેશ હે, ત્રિલોકને જીતા છે, અને આ મનુષ્ય વાનર એ મારું શું બગાડી શકવાના છે. મેં સહસ્ત્ર બાહુને રણમાં જીતો છે, મારા જેવો બળવાન કોઈ છે નહીં. મંદોદરી કેટલું સમજાવે છે પણ રાવણ માનતો નથી. રાવણ મંત્રીઓની પાસે પાછો સભામાં જઈને બેઠો છે. વિભીષણ મહેલ સભામાં જાય છે, આસન ગ્રહણ કરે છે. રાવણ ફરી પાછો બધાને પૂછે છે કે આપણે શું કરવું જોઈએ. વિભીષણને કહે છે કે આપણે શું કરવું જોઈએ. વિભીષણ કહે તમે મને પૂછ્યું જ છે કે શું કરવું જોઈએ, તો હું તમને બે શબ્દ કહું કડવા, સાંભળો મોટા ભાઈ. હજી આપણે મોડું નથી થયું. આપણે સીતાજીનું હરણ કરી આવ્યા છો, એ આપણે છે ને વાજતે ગાજતે રથમાં બેસાડી અને રામજી પાસે જાય અને કહી દઈ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. અને રામજી તો કરુણા નિદાન છે, એ તમારી ભૂલને ક્ષમા કરી દેશે. તો આપણું આખું રાક્ષસ કુળ છે ને એ બચી જાય, અને આપણે પાછા આપી દઈ સીતાજીને. અને પછી જો રામ પાછા ન જાય અને આપણી સાથે યુદ્ધ કરે તો આપણે ધનુષ બાણ તો રાખ્યા જ છે, આપણે કાંઈ જેમ તેમ નથી. પણ આપણે એકવાર ભૂલ કરી છે ને એ સીતાજીને પાછા આપી દઈ. 14 ભુવનમાં જેને એક પતિ હોય એનો આપણે તમે ઉપાડી લઈ આવ્યા છો. પરાઈ સ્ત્રીને ઘરમાં ન રખાય. રામ કોઈ જેમ તેમ નથી, બ્રહ્મ છે. બ્રહ્મ અનામય અજ ભગવંતા, વ્યાપક અજિત અનાદિ અનંતા. અનાદિ છે, અનંત છે, અને એ બ્રહ્મે છે ને ગાય બ્રાહ્મણ અને બ્રાહ્મણોનું હિત કરવા માટે અવતાર ધારણ કર્યો છે. તમે એને સામાન્ય માણસ ગણોમાં. વિભીષણ રાવણના પગથિયા, રાવણ જે સિંહાસન પર બેઠો હોય પગથિયા ચડી અને રાવણને પગે લાગે છે, વારંવાર પગે લાગે છે અને ખૂબ સમજાવે છે કે મોટા ભાઈ તમે હજી સમજી જાઓ. માલ્યવંત હતા એને સમજાવ્યો છે રાવણને કે તમે સમજી જાઓ તો સારું છે, નકર આમાં છે ને આપણું હિત નથી. રાવણને તો ગમ્યું નહીં. વિભીષણ તું અત્યાર સુધી મારા મહેલમાંથી
અઢી દાણા ખીચડીના લઈ અને નોખું પકાવીને ખાસ. કેટલાય વર્ષોથી તું નોખું રાંધસ અને નોખો રેસ. મને આજ સુધી સમજાણું નહોતું. મારા જ કુળમાં અમારા પરિવારમાં તું ફાટફૂટ પડાવે એવો છો. હનુમાનજી આવ્યો ને તને ત્યારે પેલા વેળા તને મળ્યો તો. બધી વાતની મને ખબર પડી ગઈ છે. અને આખી લંકા બાળીને એમાં તારું ઘર નહોતું બાળ્યું. હનુમાનજીએ વિભીષણનું ઘર નહોતું બાળ્યું. કારણ કે વિભીષણના ઘરમાંથી કાંઈ ઘી તેલ કે કપડાં કે એવું કાંઈ આવ્યું નહોતું. આપણે ન હોય દિવાળીમાં અન્નકૂટ ધરાવીને પછી એમાં જેના ઘરેથી પ્રસાદની સામગ્રી બધી આવી હોય એના ઘરે આપણે પ્રસાદી મોકલી. એવી રીતે હનુમાનજી વિચાર્યું કે વિભીષણના ઘરમાંથી તો કાંઈ આવ્યું નથી ઘી તેલ કે કપડાં, એટલે એનું ઘર નથી બાળવું. વિભીષણનું ઘર એમને રાખ્યું હતું. મને આજે સમજાણું તું જ છો, કુળ ઘાતક છો એમ કરી અને વિભીષણની છાતીમાં જે લાત મારીશ. વિભીષણ ગલગોટિયું ખાઈ ગયા છે. મુગટ નીકળી ગયો, પડી ગયો. બધાય આખી સભામાં વિભીષણની હાંસી કરે છે, ખૂબ દાંત કાઢે છે. મને શિખામણ દેવા આવ્યો છો? વિભીષણ ધીમે ધીમે ઊભા થાય છે અને બધાને સભાને કહે છે કે મને છે ને તમારા બધાની ઉપર કાળ ભમે છે ને એ દેખાઈ રહ્યો છે. તમારી માથે મોત નાચે છે. વિધાતા તમારા બધાયથી વિપરીત થઈ ગયો છે. મને કોઈ દોષ ન દેતા. ઉપર જઈને પાછા મુગુટ લઈ અને રાવણના ચરણોમાં મુગુટ મૂકી દે છે. બે હાથ જોડીને ઊભા ઊભા પ્રણામ કરતા કહે છે કે મોટા ભાઈ, તમે મને આખી સભાની અંદર મને હળધૂત કર્યો, મારું અપમાન કર્યું, મને લાત મારી, મારું સ્વાભિમાન હણી નાખ્યું તમે. એટલે જે સભામાં આપણું સ્વાભિમાન ન રહીએ, અપમાન કરીને આપણને અડધૂત કરી નાખે, એટલે એ માણસ છે ને આપણા માટે મૃત્યુ થઈ ગયું કહેવાય. માણસનું મૃત્યુ થઈ ગયું કહેવાય. એટલે હું તમને હવે કહું છું કે હું તમારા માટે છે ને મૃત્યુ પામ્યો છું. મારો અને તમારો કોઈ જાતનો સંબંધ નથી. હવે આપણો સંબંધ પૂરો થઈ ગયો. પણ હું જતા જતા એટલું કહું કે રામને ભૈજા વિના તમારા કોઈનું કલ્યાણ નથી. હવે હું છે ને લંકામાં નહીં રહું, લંકાની બહાર ગમે ત્યાં રહીશ. આમ કહીને વિભીષણજી નીકળી ગયા છે. વિભીષણ માતાજીને મળવા જાય છે. માતાજીને પૂછે છે, કેશીની એની માતા હતી, એની પાસે ગયા અને કહે છે કે માં, મારે શું કરવું જોઈએ, મારે ક્યાં જવું? એની માતા સમજાવે છે, તને રામ પ્રત્યે પ્રીતિ છે ને તો તું રામના શરણમાં વયો જા. કે મને રામ અપનાવશે? હા, રામ તો અપનાવશે જ. રામ તો કરુણા નિધાન છે, પ્રણત પાલ છે. જાઓ. માતાજીને પ્રણામ કર્યા છે અને બેટા ઝટ બને એમ જલ્દી વયો જાજે. આ તો છે ને રાજનીતિ છે. રાવણ ક્યાંક તમારો રાતોરાત વધ કરાવી નાખે. એને જો કંઈક એવી વિચાર આવે કે આ એના ભેગો જઈને પડી જશે તો આને મારી નખાય. રાજનીતિ બહુ ખતરનાક હોય. વિભીષણજી વિલંબ કર્યા વિના પોતાના 2-3 સચિવો અને મંત્રીઓ બધા હતા એને લઈ અને આકાશ માર્ગે નીકળી ગયા છે રામજીની પાસે જવા માટે. સમુદ્ર ઓળંગી અને જ્યાં રામજીની સેના બધી હતી ત્યાં પહોંચ્યા છે. બધા રાક્ષસોને જોયા વાનરોએ અને કહે છે, બધા અહીંયા ઊભા રહી જાઓ, કોઈ હેઠા ન ઉતરતા. બધાએ જાણી લીધું કે કોણ છે, કોણ છો તમે? વિભીષણ કહે છે કે હું લંકાપતિ રાવણનો ભાઈ છું, હું રામના શરણમાં આવ્યો છું. ઉભા રહ્યો કે એમને અહીંયા નીચે ન ઉતરતા. સુગ્રીવને જાણ કરી. સુગ્રીવ રામજીની પાસે આવે છે અને રામજીને કહે છે, લંકાપતિ રાવણનો ભાઈ વિભીષણ તમારા શરણે આવ્યો છે. આને શરણે ન રખાય. સુગ્રીવ કહે, આને મારી નખાય. આ તો આપણો છે ને ભેદ લેવા આવ્યો હોય, પાછો વયો જાય તો
રામ કે બધી વાત કરી લીધી સુગ્રીવે. પછી કે મારો નિયમ છે નોખો છે, મારું પ્રણ નોખું છે. હું એમ કહું છું કે મારા શરણે આવ્યો હોય ને તો હું પ્રાણનું બલિદાન આપી એની રક્ષા કરું. શરણે આવેલા હોય ને એનું આપણે પ્રાણનું બલિદાન આપીને રક્ષા કરવી જોઈએ. નીતિ એમ કહે છે. અને વિભીષણ જો મારા શરણે આવ્યો હોય ને તો એના બધાય પાપ તાપ બધું દૂર થઈ ગયું ને ત્યારે મારા શરણે આવે. એમને કોઈ મારા શરણે આવે નહીં. મારી પાસે જીવ આવે ને ત્યારે બધાય પાપ છૂટી જાય. કરોડો જન્મના પાપ છે ને એ પાપનો નાશ થઈ જાય. સન્મુખ હોઈ જીવ મોહી જબહી. મારા સન્મુખ થાય ખાલી તો શું થાય? જન્મ કોટે અઘ નાશહિત બહી. કરોડો જન્મના પાપ છે ને એનો નાશ થઈ જાય. ગમે એવો દુષ્ટમાં દુષ્ટ હોય ને એમાંથી કોક જ મારે શરણે આવે છે. અને મારે શરણે આવે ને એ હાવ નિર્મળ થઈ ગયો હોય. નિર્મળ મન જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મારી પાસે કપટ છળ છિદ્ર કોઈ જાતનું કાંઈ રીએ નહીં. મારી પાસે ત્યારે આવી શકે. કપટ કરીને આપણે રામજીને પ્રાપ્ત કરવાનો વિચાર કરીને તો આપણે રામજી મળે જ નહીં. મારા શરણે આવ્યો હોય તો એને લઈ આવો. એનો હું મારા પ્રાણનું બલિદાન આપીને એને હું શરણે રાખીશ. અને તમે એમ કહો છો કે ભેદ લેવા આવ્યો હોય તો એના બધા હથિયાર બથિયાર લઈ લ્યો અને પછી વાનરોનું ટોળું ચારેકોર રાખી અને પછી મારી પાસે લઈ આવો. અને જો એ ભાગવાની કોશિશ કરે તો પકડી લેજો. બસ જાઓ. સુગ્રીવ ગયા છે અને બધાને કીધું છે. પછી નીચે ઉતરા. બધા એના હથિયાર કે છે મૂકી દો. રામજીના શરણે જાઓ તો હથિયાર લઈને ન જવાય. રામના શરણે કે તો હથિયાર થોડું લઈને જવાનું હોય. ગદાના આન તેને બધું મૂકી દો. બધા મૂકી દે છે. રામજીના શરણે ગયા છે. રામજી એક પથ્થર ઉપર બેઠા છે. વિભીષણે રામજીના દર્શન કર્યા છે. ભુજ પ્રલંબ કંજારુન લોચન શ્યામ લગાત પ્રણત ભય મોચન સિંહ કંત આયત ઉરસોહા આનન અમિત મદન મન મોહા. રામજીનું સ્વરૂપ જોયું છે. શ્યામ સ્વરૂપ છે. કમલ જેવા નેત્ર છે. વિશાળ વક્ષ સ્થળ છે. આજાન બાહુ છે. પ્રભુને જોતા જ વિભીષણની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે. પ્રભુ, હું દશાનનનો ભાઈ છું. હું તમારા શરણે આવ્યો છું. મારો તામસ દેહ છે. મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધારું પ્રિય હોય ને એવી રીતે મને પાપ પ્રિય છે. હું તમારા શરણે આવ્યો છું. પ્રભુ, મને શરણે રાખો. રામજીએ એના સામું જોયું અને વિભીષણ રામજીના ચરણોમાં નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. રામજી ઉઠાવી અને હૃદય લગાડ્યો છે અને બાજુમાં એક પથ્થર ઉપર બેસાડ્યા છે. વિભીષણને કહે છે કે તમે આ બધા રાક્ષસોની વચ્ચે કેવી રીતે રહેતા એ બધી મને ખબર છે. તમે કોઈ ચિંતા ન કરો. પ્રભુ, અત્યાર સુધી મને છે ને મમતા ને માયા ને મોહ ને બધું હતું, પણ તમારા દર્શન કર્યા ને પછી મારું બધું ચાલ્યું ગયું છે. પ્રભુ, મારામાં કોઈ જાતની વાસના નથી. રામજીને આપણે ઓળખી લઈને પછી આપણામાં મમતા, રાગ, દ્વેષ, ભય બધું આપણે અંદરથી વહી જાય. ખાલી ઓળખી ત્યાં જ. પ્રભુ, હવે મને કોઈ જાતનો વિષય વિકાર નથી. મારે હવે કાંઈ જોતું નથી. બસ તમારી કૃપા જેના ઉપર થાય ને એને પાસે બધું આવી જાય. પ્રભુ, મને તમારા શરણે રાખો. મારા અહોભાગ્ય, મેં તમારા દર્શન કર્યા
બધાને પોતાની મમતા બહુ પ્યારી હોય છે, મને મારી મમતા બમતા કાંઈ છે નહીં. રામજી આ વાત સાંભળી અને હનુમાનજીને કહે છે કે હનુમાન, સમુદ્રનું જળ લઈ આવો. હનુમાનજી સમુદ્રનું જળ લઈને આવે છે અને રામજીએ વિભીષણના લલાટ ઉપર તિલક કર્યું અને કહે છે કે આજથી તમે લંકેશ છો. લંકાપતિ વિભીષણ કી જય હો. અને બધાએ જય જયકાર કર્યો છે. વિભીષણ કે લંકાપતિ તો ઓલો જ રાવણ છે, મારો જય જયકાર ન કરો. રામજી કહે છે કે એ તો હવે થોડાક દિવસનો જ મહેમાન છે અને પછી તો તમારે જ લંકાનું રાજ સંભાળવાનું છે. સુગ્રીવને અહીંયા ચિંતા થવા લાગી કે હજી કાંઈ નક્કી તો થયું નથી અને રામજીને કહે છે કે પ્રભુ હજી આપણે અહીંયા ગયા નથી અને કદાચ રાવણ તમારા શરણે આવી જાય, વિભીષણ આવ્યું એવી રીતે, તો ગાદીનું હું સીતાજી લઈને આવે ને તમારા શરણે આવી જાય તો શું કરવું? રામજી કે તું ચિંતા કરમાં, કે મારું અવધનું રાજ્ય છે ને એમનેમ છે, ભરતે લીધું નથી. હું તારી કિસ્કિંધા વિભીષણ ના પણ નહીં કહું. કદાચ સુગ્રીવને એમ વિચાર આવ્યો કે પછી લંકાનો રાવણ તો એ પોતે જ રહી રાજા, તો સુગ્રીવને એમ કે તું તારું રાજાને આપી દે લંકાનું, તો તું ચિંતા કરમાં કે. રામજીએ સુગ્રીવના મનની દ્વિધા હરી લીધી છે અને પછી વિભીષણને લંકાનું રાજ આપી જે જે સંપત્તિ શંકર ભગવાને રાવણને આપી હતી એ બધી સંપત્તિ વિભીષણને આપી દીધી. રામ અને શિવ બે એક જ છે, બે નોખા નોખા નથી. અને પછી વિભીષણને કહે છે કે હવે અમારે આ સમુદ્ર પાર કરવો છે. આખો સમુદ્ર વિશાળ છે, એને પાર કેવી રીતે કરવો? વિભીષણ નીતિ પ્રમાણે કહે છે કે સમુદ્ર દેવ તમારા કુળમાં પૂજાય છે. તમે એમ કરો, 3 દિવસ એની સામે તપશ્ચર્યા કરવા બેસો અને પછી સમુદ્ર દેવ તમને આવીને માર્ગ બતાવશે, કહેશે કાંઈક, તો પછી આપણે કાંઈ કરવું નહીં. લક્ષ્મણજીને ન ગમ્યું. લક્ષ્મણજી કહે છે હવે પાછા વળી 3 દી બેહવાનું, આપણે સમય ઓછો છે. બસ એ તો બધાય છે ને દેવ દેવ આલસી પુકારા. આળસી લોકો હોય ને આળસવાળા, એ બધા દેવ દેવ કરે કે ભગવાન કામ કરશે, ભગવાન કામ કરશે. તમારે નો કામ કરવું હોય ને તો મને કયો, હું હમણાં બાણ ચડાવી અને સમુદ્રને સૂકવી નાખું. રામજી કે લક્ષ્મણ એ હું એમ જ કરીશ. અને રામજી 3 દિવસ માટે સમુદ્રને કિનારે દર્ભનું આસન પાથરી અને સમુદ્ર દેવની વિનંતી કરે છે. આ દરમિયાન રાવણે પોતાના દૂતને મોકલ્યા હતા કે જાઓ બધું માહિતી લઈ આવો, કે વિભીષણ ગયો છે, અહીંયા ગયો છે ને શું કર્યું. એટલે દેવ છુપાવે છે, આવે છે, કોઈને ખબર ન પડે એવી રીતે વાનરનું રૂપ ધારણ કરીને બધા વાનર ભેગા પડી ગયા. બધું જાણે છે કોનામાં કેટલી શક્તિ છે ને એમ જાણતા જાણતા જ્યાં રામજીના દર્શન થયા ને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા, મૂળ રૂપમાં આવી ગયા. પછી વાનરોએ બધાએ જોયું કે આ તો રાક્ષસ છે. પૈકડા, ખૂબ પૈકડા, મારવા માંડ્યા, નાક કાન કાપી નાખવાના. બધા કહે કે અમારા નાક કાન કાપશો ને તો તમને રામના સોગંદ છે. એટલે છોડી દીધા. દેખાડો બધો લક્ષ્મણજી સાંભળે છે. લક્ષ્મણજી કહે છે શું છે અહીંયા, શું છે? તો કે આ રાક્ષસો આપણે છાવણીમાં ગરી ગયા છે ને અહીંયા બધી તપાસ કરવા આવ્યા છે, અહીંયા લઈ આવો કે. લક્ષ્મણજી પાસે લઈ આવે છે. લક્ષ્મણજીને કહે શું કામ આવ્યા? લક્ષ્મણજી કે શું કામ આવ્યા હતા? રાક્ષસો તમે ભેદ લેવા આવ્યા હતા. કે મેળો ભેદ? તો કે ના, અમને ભેદ કાંઈ મેળો નહીં રામનો. અરે કે હું 14 વર્ષથી એને ભેગો ફરું છું, મને એનો ભેદ નથી મળ્યો, તો તમને 1 કલાકમાં થોડો ભેદ મળી જાય. હવે છે ને તમે એક કામ કરો, રામની માહિતી મેળવવા માટે તમે આવ્યા હતા અહીંયા દૂત બનીને, હવે તમે મારું કામ કરો. તમે છે ને હું એક ચિઠ્ઠી લખી દઉં, રાવણને જઈને આપજો. લક્ષ્મણજી ચિઠ્ઠી લખીશ
ચિઠ્ઠી આપી દૂતને અને કીધું કે રાવણને જઈને દેજો આવડ્યા. દૂત ચિઠ્ઠી લઈને ગયા રાવણના દરબારમાં. રાવણના દરબારમાં જઈ અને આસન ગ્રહણ કરીને બેઠા છે. રાવણે પૂછ્યું કે તમે શું જાણી આવ્યા છો? એ બે વાનર અને બે રામ લક્ષ્મણ બે જતા રહ્યા બધા અહીંયાથી. શું કરી આવ્યા કયો? કે મારાથી બી ગયા છે. ત્યારે દૂત કહે છે રામના વખાણ કરતા કરતા, એને જોયા પછી કાંઈ બીજું જોવાનું બાકી નથી રહેતું એવા છે. અમે આવતા હતા ને ત્યારે લક્ષ્મણજીએ એક ચિઠ્ઠી મોકલાવી છે. એ ચિઠ્ઠી આલ્યો. રાવણને ચિઠ્ઠી આપી. રાવણ એના મંત્રીને બોલાવીને કહે છે કે ચિઠ્ઠી વાંચ. મંત્રીએ ચિઠ્ઠી વાંચી. જોયું કે આમાં પેલું જ વાક્ય એવું છે કે હું કાંઈ બોલું ને તો રાવણ પેલા મારો વધ કરી નાખે. એમાં ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે મૂર્ખ, તારું મોત આવ્યું છે. હવે આ બોલે તો રાવણ એનું જ માથું કાપી નાખે પેલા. એટલે ચિઠ્ઠી આખી વાંચીને કે આમાં મને તો કાંઈ ઉકલતું જ નથી. અક્ષર જેવા કર્યા છે ને તમે ચિઠ્ઠી મારાથી વંચાશે નહીં. જેને જેને આપે બધા એમ કે મારાથી તો કાંઈ ઉકલતું નથી. રાવણે પોતે ચિઠ્ઠી વાંચી અને રાવણ એકદમ ક્રોધિત થયો છે. પછી ઓલા દૂતને પૂછે છે કે શું કરે છે? ત્યારે દૂત કહે છે કે રામ છે ને સમુદ્ર કિનારે બેઠા બેઠા તપશ્ચર્યા કરે છે કે સમુદ્ર દેવ માર્ગ બતાવે. બસ આ સમુદ્ર પાસે બેઠો રહે અને શું એને માર્ગ બતાવવાના હતા. સમજાય કે મને એની તાકાત કેટલી છે ને. રાવણ એમ કહે છે કાંઈ ન કરીએ કે કોઈ દી રસ્તો બસ્તો મળે નહીં ને. દૂતે રામજીના ખૂબ વખાણ કર્યા છે. અને રાવણ કહે છે કે તમારે એના વખાણ કરવા હોય ને તો તમે વયા જાઓ, મારે તમારી જરૂર નથી. દૂત કહે છે અમે તો ખાલી છે ને માહિતી દેવા આવ્યા હતા, બાકી અમે તો જવાના જ છીએ કે. દૂતે રામજીને સેના ભેગા આવતા રહીએ છે. આ બાજુ સમુદ્ર 3 દિવસ થયા માર્ગ નથી બતાવતો, મચક નથી દેતો. રામજી ઊભા થઈ અને લક્ષ્મણને કહે છે ધનુષબાણ લાવ. લક્ષ્મણજીને આજ તો ગમતું હતું. ધનુષબાણ સીધું લઈને આપ્યું છે. રામજીએ ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને જ્યાં સરસંધાન કર્યું ત્યાં તો સમુદ્રમાંથી અગ્નિ જ્વાળા નીકળવા લાગી છે. અગ્નિની જ્વાળા નીકળે છે. સમુદ્રદેવ હાથમાં સોનાનો થાળ ભરી હીરા માણેક મોતી લઈ અને રામજીની પાસે આવે છે. રામજીને પ્રણામ કરે છે. પ્રભુ, હું જળમતીનો છું. મારી ભૂલ થઈ ગઈ. મને વાર લાગી છે. મને માફ કરો. પ્રભુ, રામજી પૂછે છે કે અમારે સમુદ્ર પાર કરવો છે, અમારે પાર કેમ કરવો? ત્યારે સમુદ્ર દેવ કહે છે કે તમારી સેનામાં નળ નીલ નામના 2 વાનર છે. એને શ્રાપ થયો છે કે એના હાથે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખશે ને તો એ તરશે. એટલે એના હાથે પથ્થરો ને ચટ્ટાનો બધું નખાવો, પુલ બનાવો અને હું મારી રીતે બધી રીતે મદદ કરીશ. પ્રભુને આવી રીતે માહિતી આપીશ. અને પછી રામજીને કહે છે કે તમે મને ભય બતાવ્યો ને એ બહુ સારું કર્યું. કારણ કે અમુક માણસોને ભય ન બતાવો ને ત્યાં સુધી કામ જ ન કરે. રામાયણની ચર્ચાસ્પદ ચોપાઈ છે ને અહીંયા બતાવી છે. ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી ये सब ताड़न के અધિકારી. ઢોલને તમે દાંડી લઈને પીટો ને તો જ બરાબર વાગે. ગવાર શૂદ્ર હોય એને એમાં પાછો મૂઢ હોય તો એને તમે લાકડી લઈને પીટો ને તો જ બરાબર કામ કરે. પશુ નારી, જે નારીનો સ્વભાવ પશુ જેવો થઈ ગયો હોય એ નારીને તમે મારો તો જ નારી બરાબર કામ કરે. એટલે તમે મને ભય બતાવ્યો ને એ બહુ સારું કર્યું છે.
નતર તો હું જળમતીનો છું. પ્રભુ, તમે નળ નીલ દ્વારા પથ્થર નખાવી અને સેતુ બાંધો અને હું મારી રીતે બધોય પ્રયત્ન કરીશ. આવી રીતે સમુદ્રદેવ કહે છે. રામજી કે આ બાણ ચડાવ્યું છે, બાણ ઉતરે એમ નથી. હવે મારો નિયમ છે, બાણ ચડાવ્યા પછી બાણ કોઈ દિવસ હેઠું ન ઉતરે. બાણ છોડવું જ પડે. તલવારને મ્યાનમાંથી બહાર કાઢો ને પછી તલવારને એમને પાછી ન મુકાય. એમાં આપણા હાથનો લોહીનો હાથ આમ ધાર કરી અને લોહી એને ચખાડવું પડે એમ કહે છે. હવે આ બાણ પાછું હેઠું ન ઉતરે, શું કરવું? સમુદ્રદેવ કહે છે, મને ઉત્તર દિશામાં છે ને મારા પુણ્ય કરેલા છે ને એ બધા પુણ્ય અને મારા પાપ એ બધા મને સતાવે છે. મને શાંતિ નથી. માણસે પાપ કર્યા હોય ને તોય શાંતિ ન હોય, પુણ્ય જ્યાં કર્યા હોય ને તોય શાંતિ ન હોય, એની મુક્તિ ન થાય જટ. એટલે મને ઉત્તર દિશામાં બાણ છોડો અને મારી પીડા બધી હરી લ્યો. રામજીએ સમુદ્રદેવની પીડા હરવા માટે ઉત્તર દિશામાં બાણ છોડ્યું છે. અને અહીંયા નળ નીલને સૂચના આપી છે. નળ નીલ પથ્થરને ચટ્ટાનો બધું લઈ અને સમુદ્રમાં નાખવાની ટ્રાય કરે છે. સમુદ્રમાં પથ્થર નાખે છે પણ બધા નોખા નોખા પડે છે. આડાવડા તરવા લાગ્યા છે. હનુમાનજીએ કીધું કે એક ઉપર રા લખો ને બીજા ઉપર મ લખો. રામ નામ છે ને એ જોડવાનું કામ કરશે. એટલે એક ઉપર રા લખે, બીજા ઉપર મ લખે. પથ્થરો બધા જોડાવા લાગ્યા છે, પુલ બંધાવા લાગ્યો છે. તુલસીદાસજીએ અહીંયા સુંદરકાંડની સમાપ્તિ કરી છે. નિજ ભવન ગવને સિંધુ શ્રી રઘુપતિ મત પાયઉ યહ ચરિત કલિમલ હર જથામતિ દાસ તુલસી ગાયઉ સુખ ભવન સંશય શમન દવન વિષાદ રઘુપતિ ગુણ ગનાત જી સકલ યાશ ભરોસ ગાવહી સુનહિ સંતત સઠ મના. રામજીનું ચરિત્ર એવું છે કે જે વાંચે સાંભળે એને કલિમલ નાશ પામી જાય. તો મનને સંશય રૂપી શંકામાંથી બહાર કાઢી વિષાદોનું દમન કરી અને રામજીનું સ્મરણ કરવાથી, રામજીની કથાઓ સાંભળવાથી, ગુણગાન સાંભળવાથી ભવ સિંધુ છે એ વગર નૌકાએ આપણે તરી જઈએ એમ છે. તુલસીદાસજી એમ કહી અહીંયા તુલસીદાસજીએ સુંદરકાંડ રામજીના ચરણોમાં સમર્પિત કર્યો છે. શ્રીમદ રામચરિત માનસે સકલ કલિ કલુષ વિધ્વંસને પંચમ સોપાન શ્રી રામચંદ્રાર સમર્પયામિ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યત્ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. कथा विसर्जित होत है सुनहु वीर हनुमान राम लखन सीता सहित सदा करो कल्याण सियावर रामचंद्र की जय. हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. હું શુતાત્મા છું.
શુદ્ધ આત્મા હું છું. અવિનાશી છું. હું અવિનાશી હું છું. નિર્ગુણ છું. હું નિર્ગુણ હું છું. નિરાકાર છું. હું નિરાકાર હું છું. ઓમકાર સ્વરૂપ છું. હું ઓમકાર સ્વરૂપ હું છું. નિષ્કામ છું. હું નિષ્કામ છું. હું નિર્ગુણ છું. હું નિર્ગુણ છું. હું શરીરથી પર છું. હું શરીરથી પર છું. શરીર પ્રકૃતિનું બન્યું છે શરીર પ્રકૃતિનું બન્યું છે. અને શરીર કર્મ કરે છે. શરીર કર્મ કરે છે. અહંકારથી હું એમ માનું છું અહંકારથી હું એમ કે માનું છું. હું કર્મ કરું છું. હું કર્મ કરું છું. આ મારું અજ્ઞાન જ આ મારું અજ્ઞાન જ મને કર્મ બંધનમાં બાંધે છે. મને કર્મ બંધનમાં બાંધે છે. હું શરીરથી પર છું. હું શરીરથી પર હું છું. રાગ દ્વેષથી પર છું. હું રાગ દેશથી પર હું છું. સુખ દુઃખથી પર છું. હું સુખ દુઃખથી પર હું સ્તુતિ નિંદાથી પર છું. છું. સુખી નિંદાથી હું પર અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો હું જ્ઞાન શક્તિ વાળો છું. જ્ઞાન શક્તિ વાળો હું જ્ઞાનાગ્નિ છું. જ્ઞાનાગ્નિ છું. હું આત્મા છું. હું આત્મા છું. શરીરનો નાશ થાય છે. શરીરનો નાશ થાય છે. આત્માનો નાશ થતો નથી. આત્માનો નાશ થતો નથી. આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી. આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી. આત્માને બાળી શકાતો નથી. આત્માને બાળી શકાતો આત્માને ભીંજવી શકાતો નથી. આત્માને ભીંજી શકાતો આત્માને સૂકવી શકાતો નથી. આત્માને સૂકી શકાતો આત્માને કાપી શકાતો નથી. આત્માને કાપી શકાતો એવો હું અવિનાશી છું. એવો હું અવિનાશી હું ઓમકાર સ્વરૂપ છું. ઓમકાર સ્વરૂપ હું ઓમકાર સ્વરૂપ છું. ઓમકાર સ્વરૂપ હું શરીર નથી. 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 હું શરીરમાં રહીને બધુંય જોનાર છું. હું શરીરમાં રહીને બધું જોનાર હું શરીરમાં રહીને બધુંય જોનાર છું. હું શરીરમાં રહીને બધું હું જોનાર. જ્ઞાતા દ્રષ્ટા છું. જ્ઞાતા દ્રષ્ટા છું. હું જ્ઞાતા દ્રષ્ટા છું. જ્ઞાતા દ્રષ્ટા હું ઓમકાર સ્વરૂપ છું. ઓમકાર સ્વરૂપ હું ઓમકાર સ્વરૂપ છું. ઓમકાર સ્વરૂપ ઓમ. श्री धोड़ेश्वर महादेव की जय, हनुमानजी महाराज की जय, केशवानंद बापू की, पुनिया मामा की जय, मच्छो मात की जय, अम्बे मात की जय, शीतला मात की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। સર્વ ભક્તોને મારા જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ।